બિલકુલ મુકેશભાઈ, હવે આ અત્યારે પેનલ્ટીની આપણે વાત કરી એટલે લોકોને મનમાં એક બીજી મૂંઝવણ છે કે આ 200% પેનલ્ટી 200% પેનલ્ટી, હવે લોકોને એક અફવા થઈ ગઈ છે કે હવે 2.5 લાખથી વધારે કરીશું 200% પેનલ્ટી લાગશે ને હવે અમે તો પતી જઈશું, જ્યારે કે એની ઈમાનદારીની કમાઈ છે, સ્વચ્છ કમાઈ છે. આપણે ધારો કે કોઈ પણ બેઈમાનીની કમાઈ નથી કે કાળું નાણું નથી કે ઊભી કરેલી કમાઈ નથી, પણ એ કમાઈ એની વ્યાપારની જ છે. એના વ્યાપારથી ક્યાંથી પૈસા આવ્યા હોય કે ધારો કે અત્યારે બે 2.5 મહિના પહેલા એને કોઈ જમીનનો સોદો કર્યો હોય ને એમાંથી એને ક્યાં પૈસા આવ્યા હોય. ધારો કે આપણે ત્યાં બધા જગ્યાએ રેશો ચાલે જ છે, પણ કે 40-60% ચાલે છે, કે 80 અને 20% ચાલે છે ને એની ઈચ્છા ના હોય છતાં એને લેવી પડે છે કે ભાઈ કેશ આવી છે તો લઈ લેવી પડે. તો એનું શું કરશે એ માણસ? બીજું મુકેશભાઈ, આજ જે મુદ્દો છે પેનલ્ટીનો, એમાં લોકોને એવી ગેરસમજ છે કે જેવા ખાતામાં 2.5 લાખથી વધારે જમા કરાવીશું એટલે ઓટોમેટિકલી એના પર 200% પેનલ્ટી લાગી જશે. તમે બંને જણાએ ખૂબ જ મહત્વનો મુદ્દો લીધો છે અને સંદેશ ન્યૂઝ તરફથી આ મુદ્દા ઉપર આજે સ્પષ્ટતા કરતા મને ખૂબ જ આનંદ એટલા માટે થાય છે કે લોકોમાં ખૂબ ગેરસમજ આ અંગે પ્રવર્તે છે. અનફોર્ચ્યુનેટલી મીડિયાની હેડલાઇન્સથી પણ વિવેકજી આ ગેરસમજને વધારે આપવાને એક ખોટો પ્રચાર પ્રસાર મળ્યો છે અને માટે સૌ પ્રથમ તો આ ટેગલાઇન સમજી લેજો કે 2.5 લાખ સુધી કોઈ પ્રશ્નો નહીં. 2.5 લાખમાં જો ખટપટ કે ગડબડ કરી તો ચોક્કસ પ્રશ્ન આવી શકે, જે આપણે પાર્કિંગ લોટની બહાર જોઈને કરવાની વાત કરી. હા પ્લીઝ, પણ 2.5 લાખથી ઉપર હોય તો ઓટોમેટિક પેનલ્ટી લાગે, ભૂલી જજો. એ વાત તદ્દન ખોટી છે. મેં કહ્યું એ પ્રમાણે તમારા ધંધાની કેશ ઓન હેન્ડ હોય, તમારા જ પૈસા ઉપાડેલા તમે પાછા મૂકતા હો, નો પેનલ્ટી. આનું લોજિક આપને સમજાવું કે પેનલ્ટી ઓટોમેટિક નથી. જે આવકવેરાના કાયદાની કલમ 270 કેપિટલ A 270 કેપિટલ A, જે આ વર્ષથી જ એક નવી કલમ અમલમાં આવી છે, એ એમ કે છે કે જો તમે તમારી જે આવક રિટર્નમાં દર્શાવી છે અને તમારી જે આવકની આકારણી થાય છે એ બે વચ્ચેનો જે કોઈ તફાવત હોય અને એ તફાવત તમે કોઈ આવક છુપાવી છે કે ખોટી રજૂઆત કરી છે, મિસરિપ્રેઝન્ટેશન કર્યું છે, જેને માટેનો શબ્દ પ્રયોગ છે મિસ રિપોર્ટિંગ ઓફ ઇન્કમ, તો આવી ખોટી રીતે છુપાવેલી, દર્શાવેલી, કેમોફ્લાજ કરેલી આવકના સંદર્ભમાં પેનલ્ટી થઈ શકે. હવે મેં કહ્યું એ પ્રમાણે તમે પૈસા જે બેંકમાં ડિપોઝિટ કરો છો એનો ખુલાસો છે તો ઓબ્વિયસલી દેર ઇઝ નો ડિસ્ટર્બન્સ. ઓફિસર તમારી આવકમાં કંઈ ઉમેરવાનો નથી, પેનલ્ટી લાગે નહીં. તમે વિવેકજીએ ખૂબ રસપ્રદ અને મહત્વનો મુદ્દો ઉભો કર્યો કે દાખલા તરીકે 2 મહિના પહેલા જ કોઈ એક પ્રોપર્ટીનો સોદો કર્યો છે અને કચવાતા મને, ઇનફેક્ટ આઈ કેન ટેલ યુ, હજી હમણાં જ થોડાક દિવસ પહેલા મારી સમક્ષ એક પ્રશ્ન આવ્યો. એક ભાઈએ કહ્યું કે મેં ઓક્ટોબર મહિનાની અંદર એક પ્રોપર્ટી મારે વેચવી નહોતી પણ વેચવી પડી. કેમ? કારણ કે મારા વૃદ્ધ પિતાનું એક બહુ મેજર કેન્સર સર્જરીનું ઓપરેશન હતું અને એમાં ખૂબ ખર્ચો થવાનો હતો. તો કે જે મારી એક વધારાની જમીન છે મેં વેચી. જમીન વેચવા માટે તમે કહ્યું એમ એ 60-40માં આજે એને 60 લાખ રૂપિયાનો સોદો હતો. એને પેલાએ કહ્યું કે જો 40થી વધારે તું માંગીશ તો તારી જોડે અમારે વ્યવહાર જ નથી કરવો. પેલા એ બિચારે થાકીને, એને 40ની તો જરૂર હતી જ, એટલે એણે એમ કહ્યું કે સારું 40 લાખ ઉપર એને ટેક્સ પણ ભરી દીધો. 20 લાખ રૂપિયા જે એની પાસે પડી રહ્યા, એને કહ્યું કે આ કંઈ મારા ગંદા પૈસા નથી, ઇલીગલ નથી, ટેન્ટેડ નથી, આ પૈસા ઉપર પણ હું ટેક્સ ભરવા માંગુ છું, પણ એ મારી પાસે ખુલાસો, એનો પુરાવો નથી. હું એમ કોઈ મને એમ નથી કહેવાનું કે અમે તમને આ 20 લાખ આપ્યા છે. આવા પ્રકારના કિસ્સાઓ હોય જે તમે કહ્યું એ પ્રમાણે જેન્યુઇન છે. કરદાતા આજે એના ચોખ્ખા પૈસા છે, ગડબડ એને કોઈ કરી નથી. એ 20 લાખ ઉપર એ ટેક્સ ભરવા માંગે છે, તો એ ટેક્સ ભરે તો શું? એ સંજોગોમાં એને પેનલ્ટી થાય કે કેમ? અને એના પાસે ઓપ્શન્સ શું છે કે કાં તો એ 20 લાખ રૂપિયા એ ગંગામાં વેવડાવી દે, એ તો એ કરી નહીં શકે. એ 20 લાખ રૂપિયા એને પેલા ખોટા માર્ગે લોકો ગડબડથી કન્વર્ટ, કાળા ધોળા એ બધા જાદુ કરે છે, એને એમાં પણ પડવું નથી.
એને એ 20 લાખ ઉપર ટેક્સ ભરીને એને શાંતિ મેળવવી છે, તો એ શું કરે? દર્શક મિત્રો, સ્પષ્ટ સમજી લેજો કે આવા સંજોગોમાં ધીસ ઇઝ નોટ અ કેસ ઓફ મની લોન્ડરિંગ. મની લોન્ડરિંગના ભાગરૂપે કોઈ માણસ 2-4 કરોડ રૂપિયા ખાતામાં જમા કરીને હું કહું કે એના પર ટેક્સ ભરી દઈએ તો દેટ ઇઝ મની લોન્ડરિંગ, દેટ ઇઝ નોટ પરમિટેડ. એના ખૂબ ગ્રેવ કોન્સિક્વન્સીસ હોઈ શકે. પરંતુ આવા જેન્યુઇન કેસીસમાં, આ જ કેસમાં 20 લાખ રૂપિયા ઉપર જો આવકવેરાના કાયદાની જે કલમ છે 69A, એટલે કે ન સમજાવી શકાય એવા પૈસા તમે ડિપોઝિટ કરો છો, તમારી પાસે કોઈ પુરાવો નથી, એટલે 69A ઉપર ટેક્સ લેવા માટેની એક કલમ છે 115 BBE, 115 BBE. એ હેઠળ તમે 30% ફ્લેટ રેટે ટેક્સ ભરવાનો હોય છે. તો આ 20 લાખ ઉપર એ 30% ફ્લેટ રેટે સેસ સાથે 30.9% થાય, એ જો ટેક્સ ભરે અને એના આવકવેરા રિટર્નમાં એ દર્શાવે તો આ કેસમાં એની જે રિટર્ન ઇન્કમ, રિટર્નમાં દર્શાવેલી આવક અને આકારણી અધિકારી આનાથી તો વધારે કોઈ આકારણી કરી શકે નહીં, એસેસ્ડ ઇન્કમ વચ્ચે કોઈ તફાવત થાય નહીં અને માટે કોઈ પેનલ્ટી પણ લાદી શકાય નહીં. આ કેસમાં માત્ર વ્યવહારુ સલાહ આપણે એવી આપવી જોઈએ કે જો તમે 20-25 લાખની કોઈ આવી રકમ તમે જમા કરતા હો તો તરત ને તરત એના ઉપર આ 30%નો ફ્લેટ રેટનો ટેક્સ પણ ભરી દેજો કે જેથી કદાચ તમારા ઉપર નોટિસ આવે તે પહેલા તમે કહી શકો કે મેં શુદ્ધ બુદ્ધિથી આ બોનાફાઇડલી ભરી દીધા છે. આપણે વાત કરી રહ્યા છીએ 500 અને 1000ની નોટો બંધ થયા પછી માર્કેટમાં અત્યારે જે ગેરસમજ અને અફવાઓ ફેલાઈ રહી છે એના તથ્યોની વાત કરી રહ્યા છે અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલ અને સંદેશ ન્યૂઝના ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ. મુકેશભાઈ, સૌથી પહેલા તો એ પૂછવા માંગીશ બ્રેકથી આવ્યા પછી કે જે પ્રકારે લોકો પાસે પૈસા આવે છે, કદાચ ક્યાંક લગ્નના પ્રસંગમાં ભેટ સોગાદો આવી હોય એમાં પણ રોકડ ઘણી બધી આવતી હોય છે, કોઈ બીજા પ્રસંગોમાં પણ રોકડ આવતી હોય, તો જો આ જે રોકડો આવે છે એ ધારો કે આપણે જમા કરાવીએ, એ કદાચ 2.5 લાખથી વધારેની ભેટ સોગાદો તો પણ હોઈ શકે, તો આવી રકમ પર ટેક્સ લાગે, પેનલ્ટી લાગે, એનું જસ્ટિફિકેશન કઈ રીતે આપવાનું રહેશે? ચાર્મીબેન, 8મી નવેમ્બર પહેલાનું એ લગ્ન હોવું જોઈએ, કારણ કે 8મી નવેમ્બર પછીના લગ્નમાં તો તમારે નવા ગાંધીજી જ જોઈશે. ચાંદલામાં પેલી જૂની નોટો તમે આવીને અમે જમા કરી એ વાત કરવા જાઓ તો એમાં બધી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે. પરંતુ મેં કહ્યું એમ આજે બક્ષીસ, ચાંદલા, આવી બધી જે રકમો છે, ખાસ કરીને લગ્ન પ્રસંગે ચાંદાની રકમ, એમ સમજો કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કોઈ લગ્ન થયું, 2-2.5 લાખ 4 લાખનો ચાંદો મળ્યો, એની વિગતો રાખશો તો તમે એને જમા કરાવી શકો છો. there is no tax on that at all. ઓકે. અને આ સિવાય આપણે જે પેનલ્ટીની વાત કરતા હતા કે પેનલ્ટી તમે આવી રીતે ટેક્સ ભરી દો તો ના લાગે, એ તમે કીધું, પણ એ સિવાય જો મોટી રકમ હોય, ખાતામાં જમા કરાવી હોય તો એની પર પેનલ્ટી કઈ રીતે લાગશે? 200% જે નાખવાની વાત છે કઈ રીતે વસૂલાશે? અને 20 કરોડ, 50 કરોડ, 10 કરોડ એવી રકમો જો લોકો જમા કરાવે તો એને સરકાર કઈ રીતે જોશે? ચાર્મી, સૌ પ્રથમ તો એ ખ્યાલમાં રાખશો કે તમે બેંકમાં કોઈ પણ ડિપોઝિટ કરાવો તો વિચારપૂર્વક કરજો, કારણ કે મેં કહ્યું એમ સરકારે કહ્યું 2.5 લાખ સુધી વાંધો નથી, 2.5 લાખ ઉપર પછી જવાબદારી તમારા માથે છે, ખુલાસો યોગ્ય આપી શકો તો કોઈ વાંધો નથી. બોર્ડર લાઇન કેસીસ જેના મેં દાખલા આપ્યા, રીઝનેબલ અમાઉન્ટ્સ હોય, પ્રીપોન્ડરન્સ ઓફ પ્રોબેબિલિટીમાં તમારી શુદ્ધ બુદ્ધિનો વ્યવહાર પુરવાર થતો હોય તો એના ઉપર ટેક્સ ભરીને જો તમે તમારી જવાબદારી અદા કરીને રિટર્નમાં દર્શાવી હોય તો મેં કહ્યું એમ પેનલ્ટી લાગી શકે નહીં. પરંતુ એનો અર્થ એ નથી કે તમે ટેક્સ ભર્યો એટલે પેનલ્ટી ન લાગે માટે તમે કરોડો રૂપિયા પણ જમા કરાવી શકો. ભલે 270A નું કાયદાકીય અર્થઘટન સ્પષ્ટ છે, પણ સરકાર પણ એટલી જ મક્કમ છે કે તમે જો 5-10 કરોડ રૂપિયા જમા કરાવવા જાઓ, એમ કહો કે મેં 30% ટેક્સ ભર્યો, શું વાંધો છે? મની લોન્ડરિંગની સમસ્યાઓ આવી શકે. તમે ધંધો કે વેપાર કે જો મેન્યુફેક્ચરિંગ કરતા હો તો વેટ, એક્સાઇઝ કે સેલ્સ ટેક્સ વાળા પણ આવી શકે. એટલે ડોન્ટ ઇન્વાઇટ પ્રોબ્લેમ્સ, ડોન્ટ ઇન્વાઇટ ટ્રબલ્સ એન્ડ ડોન્ટ ક્રિએટ ધેમ. જે જેન્યુઇન છે, જે છે એને રાખો.
એમાં તમે કોઈ ભેળસેળ ન કરો. મને લાગે છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે બંને તરફની વાત છે. ખોટી ગેરસમજમાં પણ ન રહેશો, ભય ન રાખશો, અને સાથે સાથે કોઈ દુસાહસ પણ ન કરશો કે તમે એવી તોફાની નટખટ શરારત પણ ન કરશો. એટલે ઈમાનદારીથી કમાયેલી તમારી સ્વચ્છ રકમ તમારા પાસે સેફ છે. જે રીતે વડાપ્રધાને કીધું કે 499 રૂપિયા અને એના ઉપર 100 પૈસા, એ 500 રૂપિયા જો તમારે ઈમાનદારીની રકમ છે, જો એ તમે તમારી સ્વચ્છ રકમ છે, તો એના ઉપર તમને કોઈ ડરવાની જરૂર નથી. પણ જો એમાં પણ 8 પણ 8 આના પણ એમાં ખોટા હશે તો તમે ફસાઈ શકો છો. તો આજ આ ટૂંકમાં આને આ શો અત્યારે પૂર્ણ કરીએ એટલા પહેલા એક કહી દઈએ કે 2.5 લાખ રૂપિયા સુધી કોઈ પ્રોબ્લેમ નથી, પણ 2.5 લાખ રૂપિયા કરીને બીજામાં નાખવા ગયા તો ફસાશો. 2.5 લાખની ઉપર પણ કોઈ પ્રોબ્લેમ નથી જો તમારી પાસે સ્વચ્છ ઈમાનદારીની રકમ હોય અને એ તમે બતાવી શકતા હો કે આ રકમ ક્યાંથી આવી, તો કોઈ પ્રોબ્લેમ નથી. 10, 20, 30 લાખ રૂપિયા તો કોઈ પ્રોબ્લેમ નથી. જો રોકડમાં તમે વ્યાપાર કરતા હો અને એના તમારી પાસે પુરાવા હોય, એના બિલ્સ હોય, બધું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, તમે ડિસ્ક્લોઝર એનું આપી શકો છો. પણ જો તમે ખોટા બિલ ઉભા કરવા ગયા 8 તારીખ પછી તો તમે ફસાશો. આ બધી વસ્તુ છે. ચાંદલાની રકમ, લગ્નમાં આવેલી રકમ, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. ગૃહિણીઓ પાસે જમા કરેલી પૂંજીમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ બધી જ વસ્તુઓ છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. અમને એવું લાગે છે કે અમે મુકેશભાઈનો શુક્રિયા અદા કરીએ છીએ કે અમે લાગે છે કે દર્શક મિત્રો જે આમાં ગૂંચવાઈ ગયા હતા, જે મૂંઝવણમાં હતા, એમની બધી જ મૂંઝવણો આમાં દૂર થઈ હતી. વિવેકજી, નવા ચરણ સાથે આપણે એક નવું મનોવરણ પણ કેળવવું પડશે. તો મને લાગે છે કે ભારત નિર્માણ એક નવી જ દિશામાં આગળ વધશે. જી ચોક્કસ. આભાર મુકેશભાઈ આપનો સમગ્ર માહિતી બદલ. તો દર્શક મિત્રો, આપને પણ આપના પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. જે પણ મૂંઝવણો આપને હતી એનો ઉકેલ ચોક્કસ તમને આજના શોમાંથી મળ્યો હશે. ને 50 દિવસનો સમય તમારા પાસે છે. આરામથી નાણાં બદલાવો, કોઈ પણ ઉતાવળ ના કરો, અને આ પ્રોગ્રામ જોઈને તમને જે પણ જાણકારી મળી છે એનો અમલ કરજો. નમસ્કાર.